જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું સંરક્ષણ કરવાની જરૂરિયાત શા માટે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં અગત્યનું છે ભૂમિ સંરક્ષણ. સંરક્ષણ એટલે શબ્દ ત્યારે જ આપણો ઉપયોગ કરવામાં આવે છે, આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ બાબતનો વિનાશ થવાની તૈયારી હોય, એનો નાશ થવાની તૈયારી હોય ત્યારે આપણે સંરક્ષણ શબ્દ લગાવીએ છીએ. તો આપણે અહીંયા ભૂમિ સંરક્ષણની વાત કરીએ છીએ એટલે નજીકના ભવિષ્યની અંદર જમીનની ગુણવત્તા, એની ફળદ્રુપતા ઓછી થઈ રહી છે, એટલે એને બચાવવા માટેના જે કંઈ આપણે પ્રયત્નો, ઉપાયો યોજીએ એને આપણે કહીએ છીએ ભૂમિ સંરક્ષણ. તો પહેલાં તો આપણે એ સમજવું પડશે કે સંરક્ષણ કોને કહીશું, ભૂમિ સંરક્ષણ એટલે શું. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ જે થઈ રહ્યું છે એ અટકાવી, રોકી અને એની ફળદ્રુપતા, એની ગુણવત્તા જાળવી રાખવાના પ્રયત્નો કરવા તે. બરાબર, જમીનનું ધોવાણ ખાસ છે. આજે પવન, પાણી દ્વારા કે અન્ય કોઈ પણ પરિબળ દ્વારા જે કંઈ જમીનનું ધોવાણ થઈ રહ્યું છે એને અટકાવીને એની ગુણવત્તા જાળવી રાખવી એટલે ભૂમિ સંરક્ષણ થયું કહી શકાય. એની ખાસ ગુણવત્તા જાળવવી. બીજા શબ્દોમાં કહીએ તો માટીના જે મૂળ કણો છે, ઉપલી સપાટીના કણો છે, એને પોતાની મૂળ જગ્યાએ સાચવી રાખવા એટલે ભૂમિ સંરક્ષણ. એક જગ્યાએથી ઢસડાઈને કે ધોવાણ થઈને બીજી જગ્યાએ ન જતા રહે, સમુદ્રમાં ન જતા રહે, એને અટકાવીએ એને આપણે ભૂમિ સંરક્ષણ કહી શકીએ. બરાબર છે. તો આ ભૂમિ સંરક્ષણ એ સમય, સ્થળ અને દેશ પ્રમાણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઉપાયો એના યોજવા પડે છે. કેમ કે જે પ્રમાણેનું ધોવાણ થતું હોય એ પ્રમાણે એના ઉપાયો યોજવા જોઈએ. જો પવનથી ધોવાણ થતું તો એ પ્રમાણેના ઉપાયો હોય, પાણીથી ઘસારણ થતું હોય તો એના ઉપાયો એ પ્રમાણે યોજવા પડે. પણ એના ઉપાયો યોજવા એ આજની ખાસ જરૂરિયાત છે. કેમ કે ભૂમિ, જમીન એક એવું પડ છે જેને આપણે બનાવી શકતા નથી. બરાબર, એટલે એનું સંરક્ષણ કરવું એ આજની ખૂબ જ મહત્વની જરૂરિયાત છે. તો એને સંરક્ષણ કરવા માટે આપણે કેટલાક ઉપાયો જે છે એ યોજી શકીએ. તો કયા કયા ઉપાયો યોજવાથી ભૂમિનું સંરક્ષણ થઈ શકે એ આપણે અહીંયા જોઈએ. તો ભૂમિ સંરક્ષણ માટે સૌથી અગત્યના કેટલાક ઉપાયો આપણે અહીંયા લખ્યા છે એ જોઈએ. તો જંગલોનું આચ્છાદન જે છે એના કારણે તેના મૂળ જમીનને જકડી રાખવાનું કામ કરે છે. આચ્છાદન એટલે પડ. જંગલોનું જે આવરણ છે પૃથ્વી ઉપર એ એના મૂળ, જંગલોના અંદર જે કંઈ વૃક્ષો છે એના મૂળ છે એ જંગલોની જમીનને પકડી રાખવાનું કામ કરે, જેથી પવનથી કે પાણીના પ્રવાહથી એનું ધોવાણ છે બહુ જ ઓછું થઈ જાય છે. એટલે કે જંગલોનું આચ્છાદન છે, પડ છે, એ જળવાઈ રહે એવા પ્રયત્નો કરવા. પહેલો પોઈન્ટ આ. બરાબર, જંગલોનું પડ સાચવવું, એનું આચ્છાદન. કેમ કે જંગલોના મૂળ છે એ જમીનને જકડી રાખવાનું કામ કરે છે. બરાબર. ત્યારબાદ બીજો પોઈન્ટ છે નદીની કોતરો અને પહાડના જે ઢોળાવો છે ત્યાં વૃક્ષારોપણ કરવું. કેમ કે આ બંને જગ્યાઓ એવી છે કે જ્યાં બહુ ઝડપથી જમીનનું ધોવાણ થાય છે અને ધોવાણ અટકાવવા માટે બંને જગ્યાએ વૃક્ષારોપણ કરવું એ ખૂબ જ મહત્વનું છે. કેમ કે વૃક્ષોના મૂળ છે ને એ જમીનને જકડી રાખે છે. નદીની કોતર બંને બાજુ છે, કોતર પાણીનો જ્યારે પ્રવાહ આવતો હોય તો બહુ ઝડપથી જમીનનું ધોવાણ થઈ જાય છે, ત્યાં પણ વૃક્ષો વાવી દઈએ. પહાડનો જે ઢાળ છે, ઢોળાવ છે, એ ઢોળાવ પર પણ જો વૃક્ષો વાવી દઈએ તો પહાડના ઢોળાવ પરની જે માટીના કણો છે એ મૂળ દ્વારા પકડાઈ રાખશે અને પાણીના ઘસારણની પ્રક્રિયા છે એ મંદ પડી જશે. એટલે બંને જગ્યાએ વૃક્ષારોપણ કરવું તો આપણે બંને જગ્યાએ ભૂમિનું સંરક્ષણ કરી શકીએ. ત્યારબાદનો ઉપાય છે આગળ રણના નજીકના ક્ષેત્રોની અંદર વૃક્ષોની હારમાળા ઊભી કરવી. હારમાળા એટલે એક સાથે ઘણા બધા વૃક્ષો વાવી દેવા તે. કેમ કે રણ ક્ષેત્ર તો બહુ મોટા વિસ્તારની અંદર ફેલાયેલું હોય છે, ત્યાં એક બે વૃક્ષો વાવવાથી કામ નહીં ચાલે. એટલે ત્યાં વૃક્ષોની હારમાળા ઊભી કરવી. એનાથી શું ફાયદો થશે? તો એનાથી ફાયદો એ થશે કે રણની અંદર જ્યારે પવન જોરથી ફૂંકાતો હોય ત્યારે ત્યાંના રેતીના કણો જે છે એ પવનની સાથે ઘસડાઈ અને રણના નજીકના ક્ષેત્રોમાં આવેલા ફળદ્રુપ જમીન ઉપર પથરાઈ જાય છે. એટલે ફળદ્રુપ જમીનની ફળદ્રુપતા ઓછી કરે છે અને ખેત ઉત્પાદન ઘટે છે. તો એને રોકવા માટે આપણે શું કરી શકીએ? તો કે રણ ક્ષેત્રમાં વૃક્ષોની હારમાળા ઉગાડી દઈશું એટલે પવનોનું જોર જે છે વૃક્ષોના આડે આવવાના કારણે પવનોનું જોર થોડું મંદ પડશે, ધીમું પડશે અને પરિણામે વૃક્ષ પેલા રેતીના જે કણો છે એ પણ આગળ વધતા અટકશે. એટલે કે રણને આગળ વધતું આપણે અટકાવી શકીશું અને એ અટકશે તો ફળદ્રુપ જમીનનું સંરક્ષણ આપોઆપ થઈ જશે.
ત્યારબાદ છે નદીઓનું જે પૂર છે. ઘણીવાર એવું બને ચોમાસાની ઋતુમાં કે ભારતમાં ઘણી બધી નદીઓ એવી છે કે એમાં પાણીનો પ્રવાહ એટલો બધો જોરથી આવે છે કે પૂરની પરિસ્થિતિ હોય, અને બીજી બાજુ ઘણી બાજુ એવી નદીઓ પણ છે કે એમાં ચોમાસામાં પણ ખાલી પડી હોય, સૂકી પડી હોય છે. તો આવી જે પૂરની નદીઓ જે છે એના પાણીના પ્રવાહને કેનાલ મારફતે કે અન્ય કોઈ માધ્યમથી સૂકી નદીઓમાં વાળી દઈએ તો બે ફાયદો થઈ જાય. એક તો સૂકી નદીઓમાં પાણી આવી જશે, પાણી લાવી શકાય, અને પૂર જે છે એને અંકુશમાં લાવી શકાય, જેથી આગળનો જે વિભાગ છે, નદીનો ઉપરવાસ કે નદીના આગળનો જે ભાગ છે એનું ધોવાણ, ઘસારણ કે પાણીમાં ડૂબી જવું જેવી સમસ્યાઓથી આપણે રાહત મેળવી અને જમીનનો બચાવ, સંરક્ષણ આપણે કરી શકીએ છીએ. તો ખાસ પૂરથી બચવા માટે નદીઓના પાણીને બીજી અન્ય નદીઓમાં વાળી શકાય. ત્યારબાદ છે અનિયંત્રિત ચરાણની પ્રવૃત્તિ. ચરાણ પ્રવૃત્તિ બંધ કરવાની વાત નથી, પશુઓને ચરાવવાની પ્રવૃત્તિ બંધ નહીં, પણ એને અમુક સમયમાં, અમુક ઋતુમાં, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પર્વતના ઢોળાવો પર, કેમ કે આ ઋતુની અંદર પર્વતોના ઢોળાવોની ઉપરની જમીનનું પડ છે એ ભીનું થયેલું હોય છે, અને આવા સમયે જો પશુઓ ચરણની પ્રવૃત્તિ કરીએ તો પશુઓના પગની ખરી દ્વારા એ આખલું ઉપલું પડ છે તૂટી જાય છે, અને પછી જેવો વરસાદ પડશે તો બહુ ઝડપથી એ તૂટી ગયેલા પડના કારણે માટીના કણ બહુ ઝડપથી ઘસાઈ અને નીચલા સ્તરની અંદર જતા રહે છે. એટલે ખાસ કરીને જે પશુ ચરણની પ્રવૃત્તિ છે એને અંકુશમાં લેવાની વાત છે, એને નિયંત્રિત કરવાની વાત છે, ખાસ કરીને પર્વતના ઢોળાવોમાં ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ, તો એ ઉપલા પડનું આપણે સંરક્ષણ કરી શકીએ. ત્યારબાદ છે ખેતરોની અંદર ક્ષિતિજ સમાંતર ખેડ કરવી, સીડીદાર એટલે કે પગથિયા આકારના ખેતરો બનાવવા જેવી પદ્ધતિઓ અપનાવીએ. ઢાળવાળા જો ખેતરો હોય, પર્વતના ઢોળા ઉપર જો ખેતી કરતા હોય તો આવી પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો જમીનનું પાણીથી થતું ધોવાણ અટકાવી શકાય છે. આપણે અસમની અંદર પર્વતીય વિસ્તારોમાં ચાના બગીચાઓ સરસ મજાના આ પદ્ધતિ સીડીદાર ખેતરોથી બનાવેલા હોય છે. ખેડ પણ જો કરીએ તો ક્ષિતિજ સમાંતર ખેડ એટલે કે પૃથ્વી અને આકાશ જ્યાં મળતા હોય કલ્પિત રેખા એને ક્ષિતિજ કહીએ આપણે, એને સમાંતર ક્ષિતિજ જે દિશામાં હોય તમારા ખેતરની દિશામાં એ પ્રમાણેની ખેડ કરવી, તો કદાચ પાણીના પ્રવાહને આપણે નબળું પાડી અને ધોવાણની પ્રક્રિયા ધીમી કરી શકીએ છીએ. ત્યારબાદ છે ફળદ્રુપતા ગુમાવેલી જે જમીન છે એમાં સેન્દ્રિય તત્વો ઉમેરવા. ધોવાણ થઈ ગયું હોય એવી જમીનમાં ઉપલું પડ ઘસાઈને જતું રહ્યું હોય છે પાણી સાથે, એટલે એની ફળદ્રુપતા ઓછી થઈ ગઈ હોય છે, તો એને ફળદ્રુપતા વધારવા માટે આપણે શું કરી શકીએ? તો ફળદ્રુપતા વધારવા માટે એની અંદર સેન્દ્રિય તત્વો, આપણા કુદરતી ખાતરો, છાણિયું ખાતર, બરાબર, વર્મી કોમ્પોસ્ટ ખાતર, કૃષિ કચરો જે કંઈ છે એ બધું એની અંદર ઉમેરી અને આપણે એની ફળદ્રુપતા પાછી મેળવી શકીએ છીએ અને સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો ફળદ્રુપતા ગુમાવી બેસેલી જમીન હોય એમાં હવે સેન્દ્રિય તત્વો ઉમેરવાથી એની ફળદ્રુપતા પાછી લાવી શકાય છે. તો આ બધા ઉપાયો કરવાથી આપણે જમીનનું સંરક્ષણ કરી શકીએ છીએ. જમીનનું સંરક્ષણ કરવું એ આજે એટલા માટે અગત્યનું છે કેમ કે એક એવું સંસાધન છે જે સંપૂર્ણપણે કુદરત નિર્મિત છે, જે આપણે બનાવી શકતા નથી, અને માનવીની તમામ પ્રવૃત્તિઓ છે એ જમીન ઉપર જ થાય છે, એને આધારિત થાય છે, એના વગર આપણે ચાલે એવું નથી. એટલે ભૂમિનું સંરક્ષણ કરવું, જમીનનું સંરક્ષણ કરવું એ વર્તમાન સમયની ખૂબ જ અગત્યની જરૂરિયાત છે, અને એ કોઈ એક વ્યક્તિના કે કોઈ એક રાષ્ટ્રના પ્રયત્નથી શક્ય બને એમ નથી. સહિયારો પ્રયત્ન સમગ્ર રાષ્ટ્રોએ, સમગ્ર લોકોએ ભેગા મળી અને પ્રયત્ન કરીએ તો આમાં આપણને ચોક્કસ સફળતા મળી શકે. ચાલો, આપણો નેક્સ્ટ પોઈન્ટ છે જમીનનું ધોવાણ. બહુ જ અગત્યનું છે આ જમીન ધોવાણને અટકાવવું, અને એને અટકાવવા માટે પહેલા આપણે સમજવું પડશે કે જમીનનું ધોવાણ એટલે શું, કોને કહેવાય જમીન ધોવાણ. બરાબર, એક ખ્યાલ હોય આપણને તો આપણે એને અટકાવવાના ઉપાયો વિશે વિચારી શકીએ. તો પહેલા તો જમીન ધોવાણ કોને કહેવાય, તો એ સમજીએ કે ધોવાણ એટલે, જમીનનું ધોવાણ કોને કહેવાય કે ધોવાણ એટલે પવન કે પાણી. જો માત્ર પાણી દ્વારા જ જમીનનું ધોવાણ થાય એવું નથી હોતું, પવન, ગતિશીલ હવા કે અન્ય પરિબળો દ્વારા પણ જમીનનું ધોવાણ થઈ શકે. તો આપણે એ લખીએ કે પવન કે પાણી દ્વારા જમીનના ઉપલા કણોનું, જમીનની પૃથ્વી સપાટીના જે ઉપલા કણો છે, ભૂમિનું પડ છે, ઉપલા કણોનું એક સ્થળેથી
બીજા સ્થળે સ્થળાંતર થવું તેને આપણે કહીએ જમીનનું ધોવાણ. જમીનનું સપાટીના ઉપલા જે માટીના કણો છે એ એક સ્થળેથી બીજા સ્થળે ઘસાઈ જવાની ક્રિયાને આપણે જમીનનું ધોવાણ કહીએ છીએ. અને આ જે જમીનનું ધોવાણ અટકાવવું એ ખૂબ જ જરૂરી એટલા માટે છે કે જમીનનું જે ઉપલું પડ છે એ બનતા વર્ષો લાગ્યા છે. બરાબર, જમીનનું ઉપલું પડ બનતા વર્ષો લાગ્યા છે. એટલે તેને બચાવવું ખૂબ જ જરૂરી છે. કેમ કે આપણે જાણીએ છીએ કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડ્યા પછી કરોડો વર્ષ પછી એની ઉપલી સપાટીનું નિર્માણ થયું અને ત્યારબાદ કેટલીક જગ્યાએ ફળદ્રુપ જમીન, કેટલીક અછિદ્રાળુ, કેટલીક અફળદ્રુપ જમીનનું નિર્માણ થયું. અને આ જે કંઈ પણ ફળદ્રુપ જમીનના કણો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ધોવાઈ, અને આપણે જાણીએ છીએ કે જ્યારે પણ પાણી દ્વારા ધોવાણ થાય છે તો માટીના કણો પાણી સાથે ઢસડાઈ અને સમુદ્રમાં જતા રહે છે અને સમુદ્રના ખારા પાણીમાં મળવાથી એની ફળદ્રુપતા ગુમાવી બેસે છે. તો આ ફળદ્રુપતાને ટકાવી રાખવા માટે જમીનનું ધોવાણ જે છે અટકાવવું વર્તમાન સમયમાં ખૂબ જ જરૂરી છે. કેમ કે જો એવું કરવામાં નહીં આવે તો જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જશે અને ફળદ્રુપતા ગુમાવી બેસે એટલે જમીનની અંદર ખેતીની પ્રવૃત્તિ થશે તો ઉત્પાદન પણ ઓછું આવશે અને એની વિનાશક અસરો એટલે કે વિપરીત અસરો માનવ સમાજ પર, સમગ્ર સૃષ્ટિ ઉપર જોવા મળશે. એટલે જમીનનું ધોવાણ અટકાવવું એ ખૂબ જ અગત્યનું છે. તો એ અટકાવવા માટે આપણે કેટલાક ઉપાયો વિચારવા પડશે. કેટલાક ઉપાયો કરી અને આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ. આપણે પવન કે પાણીને તો રોકી શકતા નથી, પણ એના દ્વારા થતી જે નુકસાનકારક બાબતો છે એ નુકસાનકારક બાબતોમાં કેટલુંક પ્રમાણ ઘટાડી શકીએ છીએ. કેટલાક જો ઉપાયો યોજવામાં આવે તો એનાથી થતી જે નુકસાનકારક અસરો છે એને આપણે મહદ અંશે ઓછી કરી શકીએ છીએ. તો એના માટે આપણે કેટલાક ઉપાયો વિચારવા પડશે. તો જોઈએ આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. કેટલાક એવા ઉપાયો છે કે જો એનું પાલન કરવામાં આવે તો જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. બરાબર છે. તો એવા કેટલાક 4-5 ઉપાયો વિશે આપણે અહીંયા જોઈએ. તો પહેલો જ ઉપાય છે પશુ ચરાણની જે પ્રવૃત્તિ છે, પશુ ચરાણની પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી. જો અહીંયા બહુ જ વિચારીને શબ્દ લખેલો છે નિયંત્રણ, એટલે એને ખાસ ધ્યાનમાં લેવું. બંધ કરવાની વાત નથી, પશુ ચરાવવાની પ્રવૃત્તિ બંધ કરવાની વાત નથી, પણ એને માત્ર નિયંત્રિત કરવાની છે. એટલે કે અમુક ઋતુ દરમિયાન અમુક જગ્યાએ ખાસ કરીને પશુઓનું ચરાણ ન કરવું એને નિયંત્રણ કહેવાય. જેમ કે ચોમાસાની અંદર પર્વતના ઢોળાવાળા વિસ્તારો છે એમાં પશુઓનું ચરાણ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. કારણ કે એનાથી શું થશે, પશુઓના ચરણને કારણે પશુઓ જે ઘાસ ખાઈ જાય છે એ ખાવાની સાથે સાથે એ જેટલા વિસ્તારમાં ચાલે છે એમાં વજનથી જમીનનું ઉપલું સ્તર છે એ તૂટી જાય છે અને ભીની થયેલી જમીનના સ્તર તૂટવાને કારણે જ્યારે પણ વરસાદનું પાણી એ સ્તર પરથી પસાર થાય બહુ ઝડપથી પોતાની સાથે માટીના કણો એ અન્યત્ર ખસેડી જાય છે. તો એ રોકવા માટે પશુચરણની પ્રવૃત્તિને માત્ર નિયંત્રણમાં લેવાની છે. ત્યારબાદ છે ઢોળાવવાળી જે જમીન છે, ઢાળવાળી જમીનો હોય, ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય એટલે કે સમાન રેખાથી પગથિયાની તરાહથી, તરાહ એટલે પદ્ધતિ, વાવેતર કરવું. જેથી શું થશે
પર્વતોનો ઢાળમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી વહી જાય છે, પણ જો પગથિયા આકારના મોટા ખેતરોનું જો નિર્માણ કરવામાં આવે તો પગથિયા આપણે જોયા છે, પગથિયાનો ભાગ થોડો સીધો હોય, પછી આમ નીચે ભાગ પડે, વળી પાછો સીધો ભાગ આવે. જો એવા ખેતરોનું નિર્માણ કરવામાં આવે તો પાણીનો પ્રવાહ એ સપાટ સીધા ભાગ પર એનો પ્રવાહ ધીમો પડી જાય છે. એટલે માટીના કણો ઘસાઈ જવાના બદલે માત્ર પાણી ધીમેથી આગળ વધીને નીચે જતું રહે છે. એટલે જે ઢાળવાળા ખેતરો છે એમાં ખાસ આ પદ્ધતિ સમોચ્ચ રેખીય પગથિયા એટલે કે સમાન રેખાના પગથિયાનું નિર્માણ કરી અને ખેતરો બનાવવા. અસમની અંદર ચાના બગીચાઓ, ઘણી બધી જગ્યાએ અસમની અંદર જે કંઈ પણ ખેતી કરવામાં આવે છે એ બધા જ પગથિયા આકાર પદ્ધતિ. આપણને એમ થાય કે નાના નાના પગથિયા ફોટોગ્રાફ્સમાં દેખાય, આપણે ફોટો પાડીએ, પણ એ બહુ લાંબા વિસ્તારના સમાન ભાગ ખેતર સમાંતર બનાવી અને પછી એ પગથિયાનું નિર્માણ કરેલું હોય છે અને ત્યાં સરસ મજાના ચાના બગીચાની ખેતી કરવામાં આવે છે. તો ઢોળાવવાળા ખેતરોની અંદર ખાસ સમોચ્ચ રેખીય પગથિયા એટલે કે સમાન રેખાના પગથિયા બનાવવા. ત્યારબાદ છે પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે, કેમ કે આનાથી ઘણા બધા ફાયદા થાય છે. માત્ર જમીનનું ધોવાણ અટકે છે એટલું જ નહીં, પડતર જે જમીન છે, આપણી આજુબાજુમાં ધોવાણ થયેલી જે જમીનો છે, જેનું ફળદ્રુપતાનું ગુમાવી બેસેલું પડ ધોવાઈ ગયું છે, જેને આપણે ખરાબો કહીએ છીએ, બરાબર, ધોવાણથી બનેલી જમીનો, તો એની અંદર જો વૃક્ષારોપણ કરવામાં આવે તો એક તો વધુ વૃક્ષો વાવવાના કારણે એના મૂળથી જમીનનું જે કણો છે એની મૂળ જગ્યાએ જળવાઈ રહે છે, એનું ધોવાણ અટકે છે. ફાયદો નંબર 2, વધુ વૃક્ષો વાવવાના કારણે આજુબાજુનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે. અને નંબર 3, લાંબા ગાળે વૃક્ષોનો સૂકા પાંદડા કે સૂકી ડાળીઓ કે કૃષિ કચરો બધું નીચે પડીને સડવાના કારણે એને જે ફળદ્રુપતા ગુમાવી છે એ વળી પાછી લાંબા ગાળે પાછી પણ આવી શકે છે, બરાબર, એવા સેન્દ્રિય તત્વોના કારણે. એટલે વૃક્ષારોપણ કરવું એનાથી 3 ફાયદા થઈ શકે છે. જમીનનું ધોવાણ તો અટકે જ છે, પણ સાથે સાથે વાતાવરણ પણ શુદ્ધ થાય અને લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા પણ પરત આવી શકે છે. ત્યારબાદ છે પાણીના વહેડા પડેલા હોય. આપણે જોઈએ છીએ ચોમાસા દરમિયાન આપણા ગામડે વિસ્તારની અંદર આજુબાજુમાં નાના પાણીના વોકડા વહેતા જોવા મળે છે. તો એ વોકડાની અંદર પાણી વહી જતું હોય ત્યારે ઘણીવાર ઘસારણ થાય છે ને ઘણું બધું ધોવાણ આજુબાજુમાં થાય છે. ત્યાં આડબંધ આપણે બનાવી શકીએ, આડબંધ બાંધવા. હવે જો વોકડા નાના હોય તો તમે માટીના પાળા બનાવીને પણ આડબંધ કરી શકો, અને જો પાણીનો પ્રવાહ વધુ આવતો હોય તો ત્યાં માટીને પ્લાસ્ટિકની મોટી મોટી બેગોની અંદર થેલીમાં ભરીને પણ આડબંધ બંધાવાય. અને જો વધુ પાણી એનો પ્રવાહ હોય તો અહીંયા સિમેન્ટના પાકા આડબંધ પણ આપણે બાંધી શકીએ છીએ. આનાથી પાણીનો પ્રવાહ જે છે આડબંધ પાસે અટકે છે અને પ્રવાહનો વેગ ધીમો પડે છે, અને વધારાનું પાણી એ પ્રવાહ ઉપર થઈને પછી પસાર થાય છે એટલે આગળ એનો વેગ ધીમો પડે છે. અને બીજું, એ આડબંધની પાછલા ભાગની અંદર પાણી જમા થવાના કારણે પાછળના ભાગની અંદર વધુ જ્યારે જરૂરિયાત હોય એવા સમયે પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે. ટૂંકમાં ચોમાસા સિવાયની ઋતુમાં એ પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે. તો પાણીના વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા. ત્યારબાદ છે પાણીનો વેગ ધીમો પાડવા માટે. પાણીનો વેગ ધીમો પાડવા માટે ખેતરોમાં ઊંડી ખેડ કરવી. આપણે જાણીએ છીએ કે ચોમાસાની અંદર જ્યારે વધુ વરસાદ પડે ત્યારે ખેતરોમાં પાણી બહુ ઝડપથી ઢાળની દિશામાં વહી જતું હોય છે, બરાબર છે, અને એની સાથે સાથે થોડું ઘણું ઘસારણ પણ એની અંદર આપણને જોવા મળે છે. તો એને અટકાવવા માટે આપણે શું કરી શકીએ? તો પાણીનો જે વેગ છે વહેવાનો એને ધીમો પાડવો હોય તો ઊંડી ખેડ કરી હોય તો શું થશે? પાણી જે છે એનું જમીનની અંદર અવશોષણ થશે, જમીનની અંદર ઉતરી જશે અને પાણીનો પ્રવાહ જે છે મંદ પડશે, ધીમો પડી જશે, બરાબર, જેથી જમીનનું ધોવાણ પણ નહીં થાય અને પાણી જે છે જમીનમાં ઉતરશે પણ ખરું, જેનો ફાયદો જે આગળ જે પાક વાવીએ છીએ એને આપણને મળશે. એટલે ખાસ જે પાણીનો વેગ ધીમો પાડવા માટે ખેતરમાં ઊંડી ખેડ કરવી. તો આમ આ પ્રમાણેના ઉપાયો યોજવાથી આપણે જમીનનું ધોવાણ અટકાવી શકીએ છીએ, એનો અસર ઓછી કરી શકીએ છીએ, બરાબર. તો જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો જે આપણે અહીંયા જોયા, જેનાથી જમીન ધોવાણને નિયંત્રિત કરી અને આપણે જમીનને બચાવી શકીએ છીએ.